આ જ બાબતે લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર। અને એમાં એવું છે કે 2024માં એમને એક અંડાશયની કંઈક પેટમાં દુખાવો થયો હતો અને અંડાશયમાં કંઈક નાની ગાંઠ હતી, એવું કંઈક કૃષ્ણાબેન ચાવડા દ્વારા એમને જણાવવામાં આવેલું। એ કૃષ્ણાબેન ચાવડા કોઈ ડૉક્ટર છે, શ્રીજી હોસ્પિટલમાં કંઈક ગાયનેકોલોજિસ્ટ છે। એમને એવું કીધું હતું કે અંડાશયમાં તમારે નાનીકડી ગાંઠ છે, બદામના થોડીક મોટી, એ ગાંઠ છે એટલે કેન્સરની હોઈ શકે, એટલે તમારે ઓપરેશન કરાવવાનું રહેશે, જે 2% રહેશે। એ ઓપરેશન દરમિયાન એમને ઓપરેશન કર્યું કે બહારથી કોઈ શ્રેષ્ઠ પટેલ કરીને આવેલા, એ ઓપરેશન થ્રુ એમની કોઈ બેદરકારીથી એમના આંતરડામાં કટ વાગી ગઈ છે, અને એ આંતરડામાં કટ વાગી ગઈ એના કારણે એમના આખા બોડીમાં એટલે પેટમાં એમનું જે મડ કહેવાય ને મડ પ્રસરી ગયું। એને બતાવવા જતાં એમને બીજું ઓપરેશન કર્યું, જે દરમિયાન સ્ટોમા બેગનું ઓપરેશન થયું અને એ સ્ટોમા બેગ બીજા 2 મહિના એમને બહાર રાખવી પડી। પછી એ આંતરડું છે એને સાંધો મારીને આંતરડું ફરી જોઈન્ટ કર્યું। એ દરમિયાન પણ એમને થોડીક રાહત થઈ, પરંતુ એક નાની એવી મિસ્ટેક થઈ ગઈ, જેથી લેટ્રિનના ભાગથી લેટ્રિન આવવાના બદલે લેડીઝના પ્રાઇવેટ પાર્ટથી એમને લેટ્રિન આવવાનું શરૂ થયું, અને એ એક અસહ્ય વસ્તુ છે। અને એ દરમિયાન એ વારંવાર એ વસ્તુ માટે ન્યાય મેળવવા હોસ્પિટલ ગયા, ડૉક્ટરોને મળ્યા, પોલીસ સ્ટેશન ગયા, પણ એમને કોઈ ન્યાય ન મળ્યો, જેથી હારી કંટાળીને લાસ્ટમાં એ મારી પાસે આવ્યા છે। મેં એમની જે આખો કેસ જોયો, જે ચર્ચા કરી એમને, એ ઉપરથી આજે માનવતાની દ્રષ્ટિએ જે વસ્તુ બની છે એ તદ્દન ખોટી બની છે। અને હવે અમે આરોગ્ય વિભાગ, આરોગ્ય ખાતા સુધી જઈશું, મેડિકલ બોર્ડ સુધી જઈશું। જે લોકોએ ઓપરેશન કર્યું છે એમને ખરેખર એ સત્તા છે ઓપરેશન કરવાની, લાયસન્સ છે કે નહીં એ જોઈશું। અને જે બી અધિકારી ઇન્વોલ્વ છે કે પોલીસ અધિકારી ઇન્વોલ્વ છે કે મેડિકલ ખાતાના જે ઇન્વોલ્વ છે, જે મેડિકલ ખાતાએ કમિટીએ રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટ સાચો છે કે નહીં એ જોઈશું। એ દરમિયાન જે કાર્યવાહી છે એ કાયદેસરની કરવામાં આવી છે કે નહીં જોઈશું। અને ન્યાય જે છેલ્લી હદ કહીએ ને ત્યાં સુધી ન્યાય માટે આ બેન સાથે હું ઊભી રહીશ અને લડીશું। કેમ કે મેડિકલ કાઉન્સિલનો જે રિપોર્ટ છે કમિટીનો, એ કમિટી મેમ્બર્સ જ અંદર ઇન્વોલ્વ છે। અને એ મને જે જાણ છે એ મુજબ મેડિકલમાં, સિવિલ હોસ્પિટલમાં જે પ્રશાંતભાઈ મહેતા એમને જે નામ આપ્યું મને, એ ખરેખર કમિટી મેમ્બર છે કે નહીં, એ જે રિપોર્ટ જે આપ્યો છે એમાં કયા કયા કમિટી મેમ્બર્સ ઇન્વોલ્વ છે અને એમને શું કાર્યવાહી કરીને રિપોર્ટ બનાવ્યો છે, એ હકીકત છે કે નહીં, એ સત્ય હકીકત અમે બહાર લાવીશું। એક જીવતી સ્ત્રીની પીડાને સિસ્ટમ કેસ ક્લોઝ કરીને દફનાવી રહી છે। પરિવાર ન્યાય માટે વલખા મારી રહ્યો છે, પરંતુ હોસ્પિટલના કોરિડોરમાં, કમિટીના કાગળોમાં અને પોલીસની ફાઇલોમાં તેની પીડા ફક્ત એક રિપોર્ટ બની ગઈ છે।